પૂરની સ્થિતિમાં વહીવટીતંત્ર આવ્યું નાગરિકોની વારે। રાજ્યમાં અતિ ભારે વરસાદ બાદ છેલ્લા 2 દિવસમાં 14,552 લોકોનું સ્થળાંતર। સૌથી વધુ સુરતમાં 3,707 લોકોનું સ્થળાંતર કરાયું। નવસારીમાં પૂર્ણાના પૂરે વેર્યો વિનાશ। પૂરના પાણી ઓસરતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય। ઘરમાં પર પાણી ભરાતા લોકોએ જાતે જ સફાઈ કામગીરી ધરી હાથ। 6 નગરપાલિકાના 1000 સફાઈ કર્મીઓ પણ કરાયા તૈનાત। નવસારીમાં પૂર્ણા નદીનું જળસ્તર ઘટતા લોકોને રાહત। નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ ભરાયેલા છે પૂર્ણા નદીના પાણી। આજે પણ નવસારી જલાલપુરની શાળા કોલેજોમાં રજા જાહેર। જિલ્લા કલેક્ટર દ્વારા ટ્વીટ કરીને જાહેર કરાયો આદેશ। નવસારી વાસીઓને મોટી રાહત। પૂર્ણા નદીની જળસપાટીમાં ઘટાડો। પૂર્ણા નદી 20 ફૂટે પહોંચતા લોકોએ લીધો હાશકારો। નવસારીમાં પૂર બાદ તબાહીના દ્રશ્યો। શાંતિદેવી વિસ્તારમાં પાણી ઉતરતા કાદવ કીચડનું સામ્રાજ્ય। લોકો પોતાના ઘર અને દુકાનો સાફ કરતા જોવા મળ્યા। વહીવટી તંત્રએ પણ સફાઈ માટે ટીમ ઉતારી। નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળાની ભીતિ। ઘરો દુકાનો અને કારખાનાઓમાં કાદવ કીચડનું સામ્રાજ્ય। પાલિકાની ટીમ અને નાગરિકો સફાઈ કામમાં લાગ્યા। પૂર્ણા નદીનું જળસ્તર ઘટતા નવસારીના લોકોએ લીધો રાહતનો શ્વાસ। નદીનું જળસ્તર નીચું આવતા અનેક વિસ્તારોમાંથી પાણી ઓસર્યા। પાણી ઓસરતા જ સર્વત્ર કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું। બજારોમાં વેપારીઓ દુકાનોની સફાઈ કરતા દેખાયા। નવસારીમાં પૂર્ણાના નીરે સર્જાઈ તારાજી। એપીએમસીના મુલ્લાવાડી વિસ્તારમાંથી ઓસર્યા પાણી। ઘરમાં કીચડના સામ્રાજ્ય ઉપરાંત ઘરવખરી પલળતા લોકોની સ્થિતિ કફોડી બની। તંત્ર તરફથી સહાય મળે તેવી લોકોને આશા। જળબંબાકાર બાદ પાણી ઓસરતા નવસારીમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું। 50 સફાઈ કામદારો અને જરૂરી સાધન સામગ્રી સાથે નવસારી પહોંચશે સુરત આરોગ્ય વિભાગની ટીમ। દવાનો છંટકાવ અને ગંદકી દૂર કરવા સહિતની કામગીરી હાથ ધરશે। વડોદરામાં વિશ્વામિત્રીની જળસ્તર ઘટતા રાહત। આજવામાંથી પાણી બંધ કરાતા નદીની સપાટી 24.64 ફૂટે નોંધાઈ। કાલાઘોડા અને મંગલપાંડે બ્રિજ ફરી શરૂ કરાયા। વડોદરાના સાવલીમાં ભારે વરસાદ બાદ સ્થિતિ કફોડી બની। પિલોલ અલિન્દ્રા ખોખર ગામ બન્યા હતા સંપર્ક વિહોણા। ધારાસભ્ય કેતન ઇનામદારે પૂરગ્રસ્ત વિસ્તારોનું ટ્રેક્ટર પર બેસીને કર્યું નિરીક્ષણ। ટીડીઓ અને મામલતદારે પણ અસરગ્રસ્તોની લીધી મુલાકાત। ખંભાળિયાનો મુખ્ય સિંહણ ડેમ થયો ઓવરફ્લો। ધોધમાર વરસાદ બાદ ડેમ છલકાતા આકર્ષક દ્રશ્યો સામે આવ્યા। ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો હરખાયા। રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ખાબકેલા ભારે વરસાદે સર્જી તારાજી। જળબંબાકાર બાદ પાણી ઓસરતા સામે આવી તબાહીની તસવીરો। ભારે વરસાદથી અનેક વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો। રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં મેઘાએ જાણે આફતનો વરસાદ વરસાવ્યો। 10 થી 15 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતોની જમીનનું ધોવાણ થયું। સમઢિયાળા ગામના અંદાજે 2000 વીઘા ખેતરમાં નુકસાની ભોગવવાનો વારો આવ્યો। ખેડૂતોએ સર્વે કરી સહાય ચૂકવવાની માંગ કરી। બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના 3 જિલ્લામાં વરસાદનો ઓરેન્જ એલર્ટ। પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં થઈ શકે છે ભારે વરસાદ। અમદાવાદ ગાંધીનગર રાજકોટ સહિત 26 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થતા આગામી 7 દિવસ ભારે ગાજવીજ સાથે અનરાધાર વરસાદ। હવામાન વિભાગે કરી આગાહી। રાજ્યના 90% ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા। આગામી 4 દિવસ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ। પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચમાં પણ ઓરેન્જ એલર્ટ। ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી। રાજ્યમાં ફરી પડી શકે છે તોફાની વરસાદ। આગાહીકાર રમણીક વામજાએ કરી મોટી આગાહી। મોટાભાગના જિલ્લામાં 80 થી 90 ઇંચ પડી શકે છે વરસાદ। સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી। 2 ઓગસ્ટથી નક્ષત્ર બદલાતા સ્થિતિ વણસશે।
રાજકોટ જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતા. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે અતિ ભારે વરસાદ. આ વર્ષે વરસાદ ખૂબ જ લાંબો ચાલશે. વડોદરામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે શહેરના લહેરીપુરા દરવાજાથી માંડવી સુધી રોડ પર પાણી ભરાયા. રસ્તા પર વરસાદી પાણી ભરાતા અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ થયા. રાવપુરા, અલકાપુરી, જેતલપુર, ગોરવા દશામાં તળાવ રોડ પર પાણી ભરાયા. હરિદ્વારમાં ગંગાના તીવ્ર પ્રવાહમાં તણાયેલા કાવડિયાનું એસડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. ગંગા નદીએ ભયજનક સપાટી વટાવતા કાંગડા ઘાટ પર સ્નાન કરી રહેલો એક યુવક પાણીના પ્રવાહમાં તણાયો. એસડીઆરએફના જવાનોએ જીવના જોખમે ગંગા નદીમાં કૂદી યુવકને બચાવ્યો. મધ્યપ્રદેશના રાયસેનમાં ધોધમાર વરસાદ. નદી પરના રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. જીવના જોખમે એક યુવકે પાણીના પ્રવાહમાં બાઇક ઉતારી હતી. યુવક તણાવા લાગતા લોકો મદદ માટે દોડી આવ્યા. ઉત્તરાખંડમાં મેઘાએ ધડબડાટી બોલાવી. યમુના બાદ હવે ગંગા નદીએ પણ ભયજનક સપાટી વટાવી. ઋષિકેશમાં ગંગા નદી તોફાની થઈ. નદીનું જળસ્તર એકાએક વધી જતા ગંગા ઘાટ જળમગ્ન થયા. ઉત્તરકાશીમાં અવિરત વરસાદના કારણે ભાગીરથી નદીના જળસ્તરમાં વધારો થયો. ગંગોત્રી ધામમાં નદીનું જળસ્તર વધતા ગંગા ઘાટ જળમગ્ન થયા. પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા યાત્રીઓને નદી નજીક ન જવા અપીલ કરાઈ. ઋષિકેશમાં ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ગંગા ઘાટ જળમગ્ન થયા. પાણીના પ્રવાહ વચ્ચે કાવડિયા જીવના જોખમે ગંગામાં સ્નાન કરતા દેખાયા. નદી નજીક ન જવા અપીલ કરાઈ રહી છે. તેવામાં લોકો ગંગામાં ડૂબકી મારી રહ્યા હોવાનું સામે આવ્યું. રાજસ્થાનમાં કોટાના ગ્રામીણ વિસ્તારમાં ચંબલ નદી બે કાંઠે વહેતી થઈ. મધ્યપ્રદેશમાં થઈ રહેલા વરસાદના કારણે ચંબલ નદીની જળસપાટીમાં વધારો થયો. નદીના નીર રસ્તા પર આવી જતા ઇટાવા, સવાઈ માધોપુરા તરફ જવાનો માર્ગ બંધ થયો. છત્તીસગઢમાં પણ મેઘરાજા કરી રહ્યા છે તોફાની બેટિંગ. ગણેશપુરામાં લોકોના ઘરોમાં પાણી ઘૂસતા જનજીવન પ્રભાવિત થયું. ગામમાં ગોઠણસમાં પાણી ભરાતા એનડીઆરએફે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. છત્તીસગઢમાં ધોધમાર વરસાદ વરસતા નદીઓના જળસ્તરમાં વધારો થયો. નદીઓ તોફાની બનતા નદી પરનો કોઝવે જળમગ્ન થયો. માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો. ઉત્તર પ્રદેશના શિવાલિકમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદના કારણે નદીઓ બે કાંઠે વહેતી થઈ. પાણીના પ્રવાહ વચ્ચે લોકો જીવના જોખમે પસાર થતા દેખાયા. પાણીના તીવ્ર પ્રવાહમાં એક ટ્રેક્ટર પણ તણાયું હતું. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં મદમહેશ્વર ધામ ટ્રેક પર ફસાયા પ્રવાસીઓ. બંટોલી ગોદર ખાતે માર્કંડેય નદી પર બનેલો પુલ ધોવાઈ જતા ટ્રેક પર ફસાયા હતા લોકો. એસડીઆરએફ અને વહીવટીતંત્ર દ્વારા મદમહેશ્વર ટ્રેક પરથી 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું. ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના સરહદી બુધકેદાર વિસ્તારમાં બાલગંગાના જળસ્તરમાં વધારો. નદીના જળસ્તરમાં અચાનક વધારો થતા ભારે વિનાશ સર્જાયો. નદી કિનારે વસતા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં વરસાદ વરસ્યો. બરવાડામાં ભારે વરસાદથી ગલવા નદી બે કાંઠે વહેતી થઈ. ઉપરવાસમાં પણ વરસાદ વરસતા નદીના પાણી રસ્તા પર વહેતા થયા. સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. ફરી એક વખત હરિદ્વારમાં ગંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. સહાયક નદીઓમાં ઘોડાપુર આવતા ગંગા નદીએ ભયજનક સપાટી વટાવી. ઉપરવાસમાં અનરાધાર વરસી રહેલા વરસાદને લઈ ડેમમાંથી પાણી છોડાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. ઉત્તરાખંડના બદ્રીનાથમાં એકાએક વધ્યું અલકનંદા નદીનું જળસ્તર. બ્રહ્મકપાલ, ગાંધીઘાટ, તપ્તકુંડ સુધી પહોંચ્યું અલકનંદા નદીનું જળસ્તર. ઉપરવાસમાં મેઘાએ તોફાની બેટિંગ કરતા નદીએ અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. યાત્રીઓને નદી કિનારા નજીક ન જવા તંત્ર તરફથી અપીલ કરાઈ. ઉત્તરાખંડના બાગેશ્વરમાં પણ મેઘાએ ધડબડાટી બોલાવી. અવિરત વરસાદથી સરયુ નદીના જળસ્તરમાં વધારો થયો. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. નદીના જળસ્તર વધતા નદી કિનારાના ગામોને એલર્ટ અપાયું. ઉત્તરાખંડના બાગેશ્વરમાં મેઘાની તોફાની બેટિંગ. ઉપરવાસમાં ભારે વરસાદ અને બાગેશ્વર નગરમાં ભૂસ્ખલનથી વધી લોકોની સમસ્યા. ઠાકુરદ્વાર રામ મંદિર નજીક ગોડાઉનની છત ધરાશાયી થઈ. કપકોચ વિસ્તારમાં પૂરે વિનાશ વેર્યો તો
દુગનાકુરીમાં નરસિંહ દેવતા મંદિર મેઘતાંડવમાં ક્ષતિગ્રસ્ત થયું. સુરતના મહુવા તાલુકાના ઉમરામાં મધર ઇન્ડિયા ડેમમાં પાણીની ભરપૂર આવક. નવા નીરની આવક સાથે મધર ઇન્ડિયા ડેમ 16 કળાએ ખીલી ઉઠ્યો. અંબિકા નદી પર આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. સુરતમાં બારી મેઘખાંગા અતિભારે વરસાદ બાદ તાપી નદીનો આકાશી નજારો સામે આવ્યો. વરસાદે કહેર વરસાવતા તાપી નદીનું વિકરાળ સ્વરૂપ આવ્યું સામે. ધોધમાર વરસાદ ખાબકતા બે કાંઠે થઈ તાપી નદી. ડાંગનો ગીરાધોધ સંપૂર્ણ ખીલી ઉઠ્યો. નયનરમ્ય બનેલા ગીરાધોધનો આકાશી નજારો સામે આવ્યો. 16 કળાએ ખીલેલી કુદરતને માણવા પ્રવાસીઓ ઉમટ્યા. ઉપરવાસમાં વરસાદના કારણે સૌરાષ્ટ્રના જમજીર ધોધના અલૌકિક દ્રશ્યો સામે આવ્યા. ગીરમાં મુશળધાર વરસાદથી ડેમો ઓવરફ્લો થયા. શિંગોડા ડેમના 3 દરવાજા ખોલાતા જમજીર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. તેજ પવન સાથે વરસાદ વરસતા રાજપુરી તલઘાટ ગામ નજીક કાચું મકાન ધરાશાયી થયું. સદનસીબે કોઈ જાનહાનિ નહીં.